હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગલા બે વિડીયોમાં આપણે છેલ્લે જોયું હતું, છેલ્લા બીજા વિડીયોમાં બરાબર કે નાલંદા વિદ્યાપીઠ વિશે બરાબર, એમાં નાગાર્જુન પછી આચાર્ય તો એ કે આપણે શીલભદ્ર હતા, પછી તો એ કે એમાં આવવા આપણે પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા રાખવામાં આવતી હતી બરાબર, રહેવા જમવા અને શિક્ષણ આ બધી વ્યવસ્થા કેવી હતી તો કે મફત હતી। અને અહીંયા એક સમૃદ્ધ અને ભવ્ય પુસ્તકાલય હતું જેનું નામ હતું ધર્મગ્રંથ। આટલું આપણે જોયું હતું। હવે જોવાનું છે રાજા હર્ષવર્ધનના સમયમાં લોકોનું જીવન ધોરણ કેવું હતું, જીવન કેવું હતું, એનો વ્યવસાય કેવો હતો, કોની સાથે સંકળાયેલા હતા, એના વિશે આપણે જોવાનું છે। તો કે તત્કાલીન નગરો અને ગામોને ફરતે કિલ્લેબંધી હતી। તત્કાલીન એટલે કે એ સમયના બરાબર, રાજા હર્ષવર્ધનના સમયમાં જે મોટા નગરો અને નાના નાના ગામડા હતા એના ફરતે શું કરવામાં આવતી તો કે કિલ્લેબંધી એટલે કે ઊંચી દિવાલો બાંધવામાં આવતી હતી, જેથી કરીને બહારના જે કોઈ પણ દુશ્મન હોય એની સામે તો કે રક્ષણ મળે, બીજી કોઈ પણ જે આપત્તિ એવી હોય કે માનવ સર્જિત કે ગમે આ બધી બાબતોથી શું મળે તો કે રક્ષણ મળે। એટલે એના માટે તો એ કે મોટા નગર અથવા તો ગામડાઓ એની ફરતે શું કરવામાં આવતી તો કે કિલ્લેબંધી એટલે કે ઊંચી દિવાલો બાંધવામાં આવતી હતી। એમાં પ્રવેશવા માટે મોટા દરવાજા હતા બરાબર, ઊંચી દિવાલો હતી અને દિવાલોમાં તો કે અમુક જગ્યાએ હતી કે પ્રવેશ માટે શું મૂકવામાં આવ્યા હતા તો કે દરવાજા મૂકવામાં આવ્યા હતા। એ દરવાજામાં થઈ અને તમે નગર અથવા તો ગામમાં જઈ શકો, બાકી ફરતે શું હતી તો કે ઊંચી ઊંચી દિવાલો હતી। સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા। સમાજમાં મુખ્ય કેટલા વર્ણો હતા તો કે 4 વર્ણો હતા। સમાજમાં મુખ્ય કેટલા વર્ણો હતા તો કે 4 વર્ણો હતા, બાકી ઘણી બધી વર્ણ એટલે કે એક જાતનું શું થયું તો કે માનવીઓનો વર્ગ બરાબર, જેમ અત્યારે આપણે જ્ઞાતિ ગઈ એ રીતે। પછી તો કે પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત ન હતી બરાબર, પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત નહોતી। પડદા પ્રથા એટલે તો એ કે અમુક સ્ત્રી બરાબર એના પતિથી જે કોઈ પણ વ્યક્તિની ઉંમર મોટી હોય બરાબર, એના સસરા કે ગમે જી એવા જી એના ટૂંકમાં આપણે કહીએ તો કે એના પતિથી જે વ્યક્તિની ઉંમર મોટી હોય બરાબર, એ વ્યક્તિ રસ્તામાં સામો મળે કે ગમે ઘરે આવે કે ગમે જગ્યાએ બરાબર, કોઈ મોટા વ્યક્તિ સામા મળે તો બરાબર મોઢું ઢાંકી દેવાનું, એની જે સાડી હોય કે ગમે એ બરાબર હોય એનાથી શું કરવાનું તો કે મોઢું ઢાંકી દેવાનું। આ પડદા પ્રથા ટૂંકમાં આપણે કહીએ તો કે લાજ કાઢવી, અત્યારે આપણી ભાષામાં કહીએ તો કે શું તો કે લાજ કાઢવી બરાબર। એ પ્રથા એ સમયમાં પ્રચલિત હતી નહીં બરાબર। અત્યારે આપણે હજી અમુક જ્ઞાતિમાં એવું છે કે જે સ્ત્રી હોય બરાબર એના પતિથી કોઈ મોટી ઉંમરના વ્યક્તિ આવે તો શું કરે તો એ પોતાની સાડીથી મોઢું ઢાંકી દે, એ પ્રથા રાજા હર્ષવર્ધનના સમયમાં પ્રચલિત હતી નહીં। પછી તો કે આંતરજ્ઞાતીય લગ્ન, આંતરજ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિ, તમારી જે જ્ઞાતિ છે બરાબર એ જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિ સાથે લગ્ન પ્રથા હર્ષવર્ધનના સમયમાં પ્રચલિત હતી નહીં। સતી પ્રથા, બાળ લગ્ન અને સમૂહ લગ્નોની પ્રથા શરૂ થઈ ચૂકી હતી રાજા હર્ષવર્ધનના સમયમાં બરાબર। કઈ પ્રથા શરૂ થઈ ગઈ હતી તો કે સતી પ્રથા। બરાબર, સતી પ્રથા એટલે કે જે કોઈ પણ સ્ત્રીનો પતિ અવસાન પામ્યો હોય તો એની પાછળ એ સ્ત્રીએ પણ જીવતે જીવતા બરાબર અગ્નિકુંડમાં શું કરવાનું કે હોમાઈ જવાનું એટલે કે જીવતે જીવતા બળી જવાનું, એ થઈ સતી પ્રથા। પછી તો કે બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં બરાબર છોકરો હોય કે છોકરી એના જે લગ્ન કરવામાં આવે એ પ્રથા। અને બીજું બહુ લગ્ન બરાબર બહુ લગ્ન એટલે કે એક કરતાં વધારે લગ્ન કરવા બરાબર, કે એક સ્ત્રી હોય બરાબર અને એના પતિ ઘણા બધા, જેમ આપણે મહાભારતમાં જોઈએ તો એ કે દ્રૌપદી અને 5 પાંડવ એટલે કે 5 પાંડવ વચ્ચે ફક્ત એક જ પત્ની હતી, તો એ એક પ્રકારનું શું થયું હતું કે બહુ લગ્ન બરાબર, સોરી અહીંયા મેં સમૂહ લગ્ન કર્યું, બહુ લગ્ન બરાબર। પછી તો એ કહે એક પુરુષ હોય અને સ્ત્રી ઘણી બધી હોય બરાબર, જાજી સ્ત્રીઓ સાથે એને લગ્ન કર્યા તો એ શું થયું તો કે બહુ લગ્ન। આ પ્રથા રાજા હર્ષવર્ધનના સમયમાં ચાલુ થઈ ચૂકી હતી।
લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટનો ઉપરાંત તો કે ઘઉં, ચોખા, ફળો અને શાકભાજી છૂટથી ઉપયોગ કરતા હતા. બરાબર, પ્રશ્ન પૂછે કે રાજા હર્ષવર્ધનના સમયમાં લોકો કયા પ્રકારનો ખોરાક ખાતા હતા, તો કે પેલું દૂધ અને એમાંથી જે બધી બનાવટ બનતી હોય ઘી, માખણ, છાશ, બરાબર, એ જમતા સાથે તો કે ઘઉં, ચોખા, બરાબર, એ ફળો અને શાકભાજી પણ પોતે ખોરાકમાં લેતા હતા. લોકો સાદા, સફેદ અને સ્વચ્છ વસ્ત્ર પહેરતા હતા. બરાબર, લોકો કયા પ્રકારના વસ્ત્ર પહેરતા હતા, તો કે સાદા, સફેદ અને સ્વચ્છ. બરાબર, કલર કેવો, તો કે સફેદ કલરનો અને સાદા એટલે કે સાવ સિમ્પલ. અત્યારના તમારા બરાબર જે દાદાજી કપડાં પહેરતા હોય, બરાબર, મોટી ઉંમરના જે હોય, બરાબર, વૃદ્ધ વ્યક્તિઓ શું હોય તો કે એક જબો અને નીચે પેરણ પહેરતા હોય અને માથે શું હોય તો કે ટોપી. એનો કલર કેવો હોય છે, મોસ્ટ ઓફ તો કે વ્હાઇટ કલર. બરાબર, એવા જ કપડાં તો કે રાજા હર્ષવર્ધનના સમયમાં પહેરવામાં આવતા હતા. એટલે કે સાદા, સિમ્પલ અને સફેદ કલરના કપડાં પહેરવામાં આવતા હતા. પુરુષો તો કે ધોતી અને સ્ત્રીઓ સાડી પહેરતી હતી. બરાબર, પુરુષો તો કે ધોતી અને સ્ત્રીઓ તો કે સાડી પહેરતી હતી. બરાબર, પ્રશ્ન પૂછે કે રાજા હર્ષવર્ધનના સમયમાં પુરુષ અને સ્ત્રી કયા કપડાં પહેરતા હતા, તો કે પુરુષે બરાબર ધોતી અને સ્ત્રીએ જ્યારે સાડી પહેરતી હતી. તેમના અલંકારમાં તો કે ફૂલમાળા, વેઢ, વીંટીઓ, કડા, કંગન, હાર વગેરેનો સમાવેશ થતો હતો. બરાબર, એના અલંકારમાં એટલે કે અલંકાર જોઈએ તો કે આભૂષણ એટલે કે ડોકમાં પહેરવાના, બરાબર, હાથમાં પહેરવાના, પગમાં પહેરવાના, આખા શરીરના જે અલગ અલગ અંગમાં આપણે જે જગ્યાએ આભૂષણ પહેરી, બરાબર, એ આભૂષણમાં કયા કયા આભૂષણ હતા, તો કે ફૂલમાળા, બરાબર, એટલે કે ફૂલમાંથી બનાવેલ માળા. પછી તો કે વેઢ, વીંટીઓ, કડા, કંગન અને હાર આ વગેરેનો સમાવેશ થતો હતો. બરાબર, એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે રાજા હર્ષવર્ધનના સમયમાં બરાબર કયા કયા અલંકારો પહેરવામાં આવતા હતા, તો કે ફૂલમાળા, વેઢ, વીંટીઓ, કડા, કંગન અને હાર. પછી આગળ જોઈએ તો કે મનોરંજનમાં શતરંજ અને સોગઠાબાજી પ્રચલિત હતી. બરાબર, મનોરંજનમાં કઈ હતી, તો કે શતરંજ અને સોગઠાબાજી પ્રચલિત હતી. સોગઠાબાજી એટલે કે તમે જે આપણે મહાભારત જોઈ, બરાબર, એમાં જે કૌરવ અને પાંડવો જે ઓલી રમત રમે છે એને કહેવાય સોગઠાબાજી. બરાબર, અને એ સોગઠાબાજીમાં જ બરાબર કૌરવની જીત થાય છે અને જ્યારે પાંડવોની શું થાય છે, હાર થાય છે. અને એના હારના કારણે તો કે રાજપાટ ને બધી સુખ સંપત્તિ જે બધી હોય છે એનો ત્યાગ કરી અને એને તો કે વનમાં જઈ અને રહેવું પડે છે. બરાબર, અને પાછું કેવું તો કે ગુપ્તવાસ એટલે કે કોઈને ખબર ન પડે કે આ પોતે રાજા છે, એ આ પ્રકારનો વેશ ધારણ કરી અને એને વનમાં રહેવું પડે છે. તો તમે જે મહાભારતમાં જોવો છો કૌરવ અને પાંડવો વચ્ચેની જે રમત થાય છે એ કઈ થઈ, તો કે સોગઠાબાજી. અને પછી તો કે શતરંજ. શતરંજ એટલે કે અત્યારના સમયની ચેસ.
બરાબર, તમે જે ચેસ રમો હો એને કહેવાય શતરંજ. તો એ સમયે પણ ચેસ હતી. બરાબર, રાજા હર્ષવર્ધનના સમયમાં પણ ચેસ રમવામાં આવતી હતી, પણ એનું નામ શું રાખવામાં આવ્યું હતું કે શતરંજ, અને સોગટાબાજી પ્રચલિત હતી. પછી આગળ જોઈએ તો કે નટ અને મદારી ગામડાઓમાં ફરી અને લોકોનું મનોરંજન કરતા હતા. કોણ? તો કે નટ અને મદારી. તમારા ગામડામાં પણ આવતા હોય, બરાબર, દોયડું બાંધ્યું હોય, દોયડા ઉપર તો કે કોઈ પણ ભાઈ હોય કે બહેન હોય, બરાબર, પગે ચાલે હાલતા હોય, અલગ અલગ પ્રકારના જે ખેલ કરતા હોય એને કહેવાય નટ. બરાબર, તો આ નટ અને મદારી. બરાબર, મદારીને પણ તમે જોયું છે, સરપ ને એવા બધા ઘણા બધા જાનવર લઈ આવી અને ગામમાં શું કરતા હોય તો કે ખેલ કરતા હોય. તો આ નટ અને મદારીએ બરાબર અલગ અલગ ગામમાં જઈ અને પોતે શું કરતા હતા તો કે લોકોનું મનોરંજન કરતા હતા. પછી આગળ જોઈએ તો કે પ્રજાનો મુખ્ય વ્યવસાય કૃષિ અને ખેતીપાલન હતો. બરાબર, પ્રજાનો મુખ્ય વ્યવસાય શું હતો કે કૃષિ અને ખેતીપાલન. કૃષિ એટલે તો કે ખેતી, બરાબર, અને પશુપાલન એટલે કે પશુઓનું પાલન, ગાય, ભેંસ, ઘેટા, બકરા, બરાબર, એનું પાલન કરી અને એમાંથી જે મળતી બરાબર જે પેદાશ હોય, દૂધ હોય, ઊન હોય, આ બધાનું શું કરવાનું? વેચાણ કરવાનું, અને એમાંથી પોતાની શું કરવાની તો કે રોજીરોટી મેળવવાની. બરાબર, પ્રજાનો મુખ્ય વ્યવસાય તો કે બે જ હતા, કૃષિ અને પશુપાલન. પછી તો કે જમીન મહેસૂલ 1/6 જેટલો નહિવત લેવામાં આવતો હતો, એટલે કે 1/6 ભાગ. જે ઉપજ થઈ હોય ઉપજનો તો કે 6 ભાગ તમારે મહેસૂલ તરીકે રાજાને આપવાનો થતો હતો. દાખલા તરીકે ખેતીમાં કોઈ તમે પાક વાવ્યો, એમાં તો કે 60 મણ પાક થયો, તો 60 મણ ના તો કે 6 ભાગ પાડવાના. 6 ભાગ પાડી તો કે 10 10 10, બરાબર, એ રીતે 6 ભાગ થાય તો એમાંથી 10 મણ તમારે કોને આપવાનું? રાજાને આપવાનું. અને બાકીનું જે 50 મણ હોય એ તમારી પાસે રાખવાનું. એવું નહિવત એટલે કે સાવ ઓછા પ્રમાણમાં મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. બરાબર, પ્રશ્ન MCQમાં કે વાક્યમાં પ્રશ્ન પૂછે કે રાજા હર્ષવર્ધનના સમયમાં જમીન ઉપર મહેસૂલ કેટલું ઉઘરાવવામાં આવતું હતું? તો એ કે 1/6 ભાગ એટલે કે 1/6. પછી આગળ જોઈએ તો કે આંતરબાહ્ય વ્યાપાર વૈશ્યોના હાથમાં હતો. વૈશ્યો એટલે કે વેપારી લોકો જે હતા એના હાથમાં હતો. એટલે કે આંતર અને બાહ્ય એટલે કે નગરની અંદરનો અને નગરની બહારનો, રાજ્યની અંદરનો અથવા તો રાજ્યની બહારનો, આ બધોય વેપાર કોના હાથમાં હતો? તો કે વૈશ્યો એટલે કે વેપારી લોકોના હાથમાં હતો. વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગુ કચ્છ સુધી એક સળંગ રાજમાર્ગ જેવી સુવિધા રાજ્ય તરફથી આપવામાં આવી હતી. બરાબર, વેપારને વેગ મળે, ચીજવસ્તુને વેગ મળે અથવા ચીજવસ્તુની હેરફેર થાય, બરાબર, એના માટે તો કે રાજા હર્ષવર્ધનને પાટલીપુત્રથી ભૃગુ કચ્છ બંદર, ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ, બરાબર, ત્યાં સુધી શું બનાવ્યો હતો? એને તો કે રાજમાર્ગ એટલે કે આ પ્રકારનો એવો માર્ગ કે એ માર્ગેથી કોઈ પણ વેપારી પોતાની વસ્તુ લઈને આવે તો કોઈ ડાકુ હે, બરાબર, કોઈ લૂંટારા કે જે માલ ચોરી જાય એવી એને બીક લાગે નહીં. અને એ માર્ગ ઉપર એને અમુક અમુક જગ્યાએ તો કે વિશ્રાંતિ ગૃહો, બરાબર, એવી ઘણી બધી સુવિધા એને આપી હતી. બરાબર, એટલે કે આ રાજમાર્ગ એને એના માટે બનાવ્યો હતો પ્રાચીન સમયમાં, બરાબર, ચોરીનું, લૂંટફાટનું, બરાબર, આ ડાકુઓનું પ્રમાણ વધારે હતું. બરાબર, તો એના માટે એને ચીજ વસ્તુની હેરફેર માટે તો એને એક વેપારીઓને એક માર્ગ બનાવીને આપ્યો હતો. ક્યાંથી ક્યાં સુધી? તો કે પાટલીપુત્રથી ભૃગુ કચ્છ સુધી.
પછી આગળ જોઈ એક સળંગ રાજમાર્ગની સુવિધા કોણે પૂરી પાડી હતી? તો કે રાજ્ય તરફથી પૂરી પાડવામાં આવેલી હતી. વ્યાપાર વિનિમય માટે તો કે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું. વ્યાપાર વિનિમય માટે એટલે કે કોઈ પણ વસ્તુની તમારે ખરીદી કરવી એ વેપારી પાસેથી, તો તમારે વેપારીને શું આપવાનું? તો કે અહીંયા તો કે સોના અને ચાંદીના સિક્કા હતા. અત્યારે પણ તમે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરવા જાઓ તો અત્યારે તમારે પૈસા આપવા પડે, બરોબર. રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો અથવા તો જે આપણી ચલણી નોટ છે એ નોટ આપી અને તમે વસ્તુ મેળવી શકો. તો રાજા હર્ષવર્ધનના સમયમાં પણ એવી રીતના જ હતું, પણ એ સમયે આવી કાગળની જે આવી નોટો હતી નહીં. ત્યાં શું હતા? તો કે સોના ચાંદીના સિક્કા હતા. બરાબર. વેપાર માટે તો કે સોના ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો. અલંકારો, મૃતિઓ, હાથીદાંત તથા ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી નિકાસ કરવામાં આવતું હતું. રાચરચીલું એટલે કે આપણી ઘર વપરાશની બધી વસ્તુઓ, બરાબર. જેમ કે અલંકાર એટલે કે આભૂષણ, એ આપણી વપરાશની વસ્તુ થઈ. મૂર્તિઓ, અલગ અલગ દેવી દેવતાઓની ઘણી બધી એવી મૂર્તિઓ. પછી તો કે હાથીદાંત, બરોબર, એટલે કે હાથીના દાંત, અને હાથીના દાંતમાંથી પણ શું બનાવવામાં આવતા? તો કે આભૂષણો બનાવવામાં આવતા હતા. હવે જે ઘણી બધી, બરોબર, અમુક જ્ઞાતિમાં તો કે હાથી દાંતની વસ્તુઓ જે બનાવેલી હોય એની પહેરવામાં આવે છે. તો હાથી દાંત અને ઇમારતી લાકડાનું રાચરચીલાની શું કરવામાં આવતી હતી? તો કે નિકાસ કરવામાં આવતી હતી. નિકાસ કરવામાં એટલે બીજા દેશને અથવા તો બીજા રાજ્યને વેચવામાં આવતી. પછી આગળ જોઈ તો કે વ્યાપારનું પાસું ભારત તરફ હોવાથી સમૃદ્ધિ ઘણી વધવા પામી હતી. વેપારનું પાસું કોના તરફ હતું? તો કે ભારત તરફ, એટલે કે આનાથી ભારતને ઘણો બધો લાભ થતો હતો, ઘણો બધો ભારતને નફો અથવા તો ઘણો બધો ભારતને ફાયદો થતો હતો. હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમમાંથી ઘણું સોનું વ્યાપારના કારણે ભારતમાં ઘસડાઈ આવ્યું હતું, બરોબર. રોમ દેશ છે, રોમમાંથી ઘણું બધું સોનું ક્યાં આવ્યું હતું? તો કે ભારતમાં. કારણ કે આપણે જે અલંકારો, આભૂષણો હોય, મૂર્તિઓ હોય, બરોબર. પછી આગળ જોયું આપણે તો કે હાથીના દાંત, આ બધી વસ્તુ આપણે રોમમાં વેચતા, અને રોમ આપણે શું આપતું? તો કે સોનું આપતું, બરોબર. પ્રાચીન સમયમાં મેં તમને જેમ કીધું એમ કે ભારતને એક ઉપમા મળેલી હતી કે ભારત એક સોને કી ચીડિયા હતું. અંગ્રેજો આવ્યા પછી, બરાબર, બધું સોનું બધું કોણ લઈ ગયા? તો કે અંગ્રેજો બધાય લઈ ગયા. એટલે કે હર્ષવર્ધનના સમયમાં, બરાબર, કયા દેશમાંથી ભારતમાં પુષ્કળ સોનું આવતું હતું? તો કે રોમમાંથી. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના હતી. કઈ કઈ પ્રજા? તો કે હિન્દુ, બૌદ્ધ અને જૈન.
बराबर है। हिंदू धर्म है, बौद्ध धर्म और जैन धर्म आ तणय धर्मनी प्रजा में अंदरो अंदर शुं हती तो एक एकता हती। सर्वधर्म संभाव एटले के बधाय धर्म एक ज छे, बधाय धर्म समान छे एवी सर्वधर्म संभावनी भावना राजा हर्षवर्धनना समयमां हती। तो आ आपणे जोयुं के राजा हर्षवर्धनना समयमां बराबर है लोकोनुं जीवन केवुं हतुं। बराबर है। तो आमां न समजाणो प्रश्न हो तो कमेंट बॉक्स में जणावजो जेथी फटाफट सोल्यूशन आवी शके। हवे आगळ जोईए। बराबर है। राजा हर्षवर्धनना समयमां एक बराबर है विदेशनो मुसाफर अथवा तो विदेशनो प्रवासी भारत आव्यो हतो अने एनी नोंधपोथीमां घणी बधी एवी नोंध करी हती। अने भारतमांथी ज्यारे पोते पोताना देश परत फर्यो त्यारे राजाए बराबर घणी बधी एवी एने भेट आपी थी कि जे पोते पोताना साथे पोताना देश में लई गयो हतो। बराबर। अने प्राचीन समय में घणा बधा विदेशना लोको भारत में प्रवासार्थे आवता हता कारण के भारत में ए समय समृद्धि घणी हती। बधी बाबत में भारत देश समृद्ध हतो। बराबर है। आरोग्य होय तो होय के राजनीति बराबर है बधी बाबत में भारत तो कि समृद्ध देश हतो। तो आ बधी माहिती मेळववा माटे विदेशना व्यक्तिओ भारत में प्रवास में आवता अने आवी सारी बाबतो पोते पोतानी नोंधपोथीमां नोंध करी अने साथे लई जता अने पोताना देश में बराबर है एनो पोते फैलावो करता। आगळ जोईए तो के हुए एन सियांग। बराबर। हु एन सियांग के जी पोते विदेशना व्यक्तिओ हता। बराबर है कि जी राजा हर्षवर्धनना समय में पोते तो कि भारत आव्या हता। बराबर। शुं नाम है एनुं? यू एन सांग। बराबर है। कोना समय में आव्या हता तो ये राजा हर्षवर्धनना समय में पोते भारत आव्या हता। बराबर। क्या देशमांथी आव्या हता तो कि चीनमांथी आव्या हता एटले आपणे ने शुं नाम आप्युं तो कि चीननी मुसाफर। बराबर। प्रश्न परीक्षा में ए रीते पूछे अथवा तो प्रश्न ए रीते होय कि राजा हर्षवर्धनना समय में क्या चीनी मुसाफर भारत आवेला हता तो यू एन सांग भारत आव्या हता। बौद्ध धर्मना अभ्यास माटे आवेला हु एन सांगे 5 वर्ष सुधी तो नालंदा विद्यापीठ में रही अभ्यास कर्यो हतो। आ हु एन सांग बराबर है क्या धर्म माटे आव्या हता तो कि बौद्ध धर्म माटे। क्या धर्म माटे आव्या हता तो कि पोते बौद्ध धर्म माटे भारत आव्या हता अने नालंदा विद्यापीठमां केटला वर्ष सुधी एनो अभ्यास कर्यो हतो तो कि 5 वर्ष सुधी एमने खाली नालंदा विद्यापीठमां रही अने एमने अभ्यास कर्यो हतो। 15 वर्ष सुधी हु एन सांगे भारतना जुदा जुदा भागमां फरी आपणी सामाजिक राजकीय अने धार्मिक परिस्थितिनुं वर्णन कर्युं हतुं। बराबर। आखा भारतमां पोते अलग अलग जग्याए फर्या हता। केटला वर्ष सुधी तो कि 15 वर्ष सुधी। बराबर। खाली 15 वर्ष हु एन सांगे भारत में तो कि भ्रमण कर्युं एटले कि भारतना अलग अलग जग्याए अलग अलग राजाओना राज्य में जई अने एनी सामाजिक राजकीय अने धार्मिक आ बधी बाबतो विषे एने अभ्यास करी अने पोतानी नोंधपोथीमां एने वर्णन लख्युं छे। ईस्वीसन 645 में ते मध्य एशियाना रस्ते चीन परत फर्या। बराबर। कई साल पोते चीन परत फर्या तो कि ईस्वीसन 645।
645 પોતે ચીન પરત ફર્યા. તે કેટલાક પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ સાથે લેતો ગયો. તે પહેલાં સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની 6ઠી બૌદ્ધ પરિષદમાં તેમણે હાજરી આપી હતી. આ હુએન ત્સાંગ જ્યારે ચીન પરત ફર્યા ત્યારે પોતે પોતાની સાથે શું લઈ ગયા હતા? તો કે અમુક મૂર્તિઓ, અમુક અવશેષો. શું કામ લઈ ગયા હતા? તો કે ચીનમાં જઈ અને એનો અભ્યાસ કરવા માટે. અને એમને પહેલી બરોબર રાજા હર્ષવર્ધનના તો કે 6ઠી ધર્મ પરિષદમાં એને હાજરી આપેલી હતી. બરાબર, આમાં પણ પ્રશ્ન પૂછે કે કઈ ધર્મ પરિષદમાં હુએન ત્સાંગે હાજરી આપી હતી? તો કે 6ઠી ધર્મ પરિષદમાં. બરોબર હે, પ્રયાગ ખાતે હુએન ત્સાંગે તો કે હાજરી આપેલ હતી. બરોબર હે. અત્યારે આટલું ન સમજાણું પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી કરીને ફટાફટ એનું સોલ્યુશન આવી શકે. થેન્ક યુ, ધન્યવાદ.